ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરી રહ્યા છે. તો એમાં આપણે કાલે જોયું હતું કે પરાગરજની રચના કેવી રીતે હોય છે. હવે લઘુ બીજાણુજનનની પ્રક્રિયા દ્વારા પરાગરજ ઉત્પન્ન થઈ ગઈ. આપણે એની રચના પણ જોઈ લીધી, પરાગરજ કેવી હોય છે. હવે શું થશે તો પરાગરજની અંદર નરજન્યુક જે હોય છે એ નરજન્યુકનો વિકાસ થશે. તો હવે પરાગરજની અંદર એ નરજન્યુકનો વિકાસ કેવી રીતે થાય છે તે આજે આપણે જોઈશું. તો કાલે આપણે જોયા કે પરાગરજ લઘુ બીજાણુજનનની પ્રક્રિયામાં પરાગરજ ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે પરાગાશય જે હોય છે એ પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય છે ત્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે. પરંતુ એ પહેલા જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય છે ત્યારે જ, બરાબર, પરાગરજ જ્યારે પરાગાશયમાં હશે, પરાગાશય એટલે તમે પુકેશનની રચના ભણ્યા હતા, બરાબર. આ એનો તંતુ અને એની ઉપર આવ્યા છે પરાગાશય, બરાબર. આ છે પરાગાશય. તો પરાગાશય જ્યારે પરાગરજમાં હોય છે ત્યારે જ એ પરાગરજની અંદર ત્યારથી જ એમાં નરજન્યુકના વિકાસની શરૂઆત થઈ જાય છે. ઓકે, આવું શું ખબર પડી કે જ્યારે પરાગરજ પરાગાશયની અંદર હશે ત્યારથી જ પરાગરજમાં નરજન્યુકના વિકાસની શરૂઆત થઈ જશે. ઓકે, અને હવે જે પરાગરજ જે હોય છે, પરાગરજનો જે કોષ હોય છે એ કોષનો જે કોષરસ, કોષમાં તો તમને ખબર છે કે કોષ કેન્દ્ર આવેલું હોય છે, કોષરસ આવેલું હોય કે તો જે કોષરસ હોય છે તે કોષરસ સ્તરથી ઘેરાયેલું હોય છે. હવે પરાગરજ જે હોય છે પરાગરજ પરાગાશયમાં હશે, પણ એમાંથી મુક્ત કેવી રીતે થશે તો જે કે જ્યારે જે પરાગાશય હોય છે એ પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય છે ત્યારે સ્ફોટન થઈને તેમાંથી પરાગરજ મુક્ત થાય છે. લઘુ બીજાણુજનનની જે પ્રક્રિયા હતી, લઘુ બીજાણુજનનની પ્રક્રિયામાં આપણે જોયું હતું કે પરાગરજ છેલ્લે જોયું હતું કે જ્યારે પરાગાશય જે હોય એ પરાગાશયમાં ચતુર્થ કોટરીય હોય છે, બરાબર. એ કોટરમાં જ્યારે પરાગરજનું નિર્માણ થઈ જાય છે ત્યારબાદ એ પરાગાશય જે હોય છે એ પરાગાશયનું સ્ફોટન થાય છે અને તેમાંથી પછી પરાગરજ મુક્ત થાય છે. હવે આપણે જ્યારે લઘુ બીજાણુ ધાનીની જ્યારે રચના જોઈ હતી તેમાં આપણે એક આકૃતિ જોઈ હતી. આવી એક આકૃતિ હતી, બરાબર છે. આવી એક આકૃતિ હતી અને એમાં આપણે લઘુ બીજાણુ ધાનીના 4 સ્તર જોયા હતા. એમાં અહીંયા જો હતું એન્ડોથેશિયમનું લેયર હતું. કયું લેયર હતું? એન્ડોથેશિયમ, બરાબર. હા, એન્ડોથેશિયમ જે હોય છે એ એન્ડોથેશિયમના જે કોષો હોય છે એ એન્ડોથેશિયમના કોષો શું કરે છે તે પાણીનું શોષણ કરે છે. હવે પાણીનું શોષણ કરશે તો પાણીને મુક્ત પણ કરશે. હવે એન્ડોથેશિયમના જે કોષો હોય છે તે પાણીને જ્યારે શોષે છે ત્યારે એન્ડોથેશિયમના જે કોષો એ શું થાય છે? ફૂલે છે, બરાબર. એન્ડોથેશિયમના જે કોષો હશે તે જ્યારે પાણીનું શોષણ કરશે ત્યારે તે ફૂલે છે કોષો એના, અને જ્યારે તે પાણીને મુક્ત કરશે ત્યારે તેના કોષો શું થાય છે? સુકાઈ જાય છે. અને જ્યારે એન્ડોથેશિયમના કોષો સુકાઈ જશે ત્યારે જે અહીંયાથી તેનું સ્ફોટન થઈ જશે, બરાબર. અહીંયા એન્ડોથેશિયમ હોય આ ભાગમાં. તો એન્ડોથેશિયમના કોષો જ્યારે પહેલા ફૂલે અને પછી જ્યારે તે સુકાઈ જાય છે ત્યાર પછી તે ત્યાંથી છૂટા પડે છે, જેના કારણે અહીંયા પરાગાશયનું સ્ફોટન થાય છે. અને જ્યારે પરાગાશયનું સ્ફોટન થશે ત્યારે પરાગાશયમાં જે અહીંયા જે પરાગરજ નિર્માણ પામે છે, જે પરાગરજ બને છે તે પરાગરજ અહીંયાથી શું થઈ જશે? બહાર નીકળશે, બરાબર. આ શું છે? તમારી પરાગરજ છે. શું ખબર પડી? જ્યારે એન્ડોથેશિયમના કોષો પહેલા ફૂલશે અને પછી જ્યારે ફરીથી સુકાઈ જશે ત્યારે તે એકબીજાથી છૂટા પડે છે, જેના કારણે જે પરાગાશય હોય છે પરાગાશયનું સ્ફોટન થાય છે. અને જ્યારે આ રીતે પરાગાશયનું સ્ફોટન થશે ત્યારે પરાગરજ તેમાંથી બહાર નીકળશે. હવે પરાગરજ જે હોય છે પરાગરજનું જુદી જુદી પ્રકારે સ્ફોટન થાય છે, બરાબર. અને તેમાંથી જુદા જુદા પ્રકારે સ્ફોટન થાય છે જેના કારણે પરાગરજ બહાર નીકળે છે. તો તમને સમજાવો કે કયા કયા પ્રકારે તેનું સ્ફોટન થાય છે. તો પહેલા લઈએ તો ધારો કે આ તમારી પરાગાશય છે, બરાબર. આવી રીતે તેના બે ખંડો
હોય છે જ્યારે આપણે પરાગાશયને લઘુ બીજાણુ ધાનીની રચના ભણ્યા હતા તેમાં આપણે જોયું હતું. એ રીતે બે ખંડો હોય છે. હવે પહેલા શું થશે, 4 પ્રકારે તેનું સ્ફોટન થાય છે. તો એમાં પહેલા શું થાય કે આ મારો ખંડ છે તો એનું લંબાઈ આ, ધારો કે આ મારી પરાગાશય છે, બરાબર. તો આ પરાગાશયનું આ રીતે જ્યારે તેનું સ્ફોટન થાય, આ રીતે જ્યારે તેનું સ્ફોટન થશે ત્યારે તે પરાગરજ મુક્ત થાય. બીજી રીતે એટલે આ રીતે, બરાબર, આ રીતે તેનું સ્ફોટન થાય. આ પહેલો પ્રકાર, બરાબર છે. ધારો કે આ મારું પરાગાશય છે તો પહેલું કહું તો આ ઊભી રીતે આવી રીતે આની લંબાઈ સાથે, બરાબર, એની લંબાઈ પ્રમાણે જ્યારે તેનું સ્ફોટન થશે એ એક પ્રકાર. બીજો પ્રકાર કયો છે તો આ ઉપરથી તે ખુલ્લી હોય તો ઉપરથી તેનું પરાગરજ અહીંયાથી નીકળશે, બરાબર. ધારો કે આ પરાગાશય છે તો ઉપરના ભાગેથી જે ત્યારે પોલું હશે ત્યારે ઉપરના ભાગેથી નીકળશે, બરાબર. આ એનો બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર કયો આવશે તો કે ત્રીજો પ્રકાર, એમાં શું થશે, આવી રીતે આડી રીતે તેનું સ્ફોટન થશે અને અહીંયાથી પરાગરજ નીકળે છે. અહીંયા જોયું તમે કે આ પરાગાશય, તો અહીંયા શું જોયું પહેલા પ્રકારમાં કે આ રીતે થશે, જ્યારે અહીંયા કેવી રીતે સ્ફોટન થશે એનું આડી રીતે. આ પરાગાશય હોય મારી તો અહીંયા આડી રીતે આ રીતે અહીંયા સ્ફોટન થશે અને પછી પરાગરજ બહાર નીકળશે. બીજો એક પ્રકાર છે તેનો ચોથો, એમાં શું થાય છે તો એમાં આ રીતે દિવાલ જેવી, હવે શું થશે અહીંયાથી સ્ફોટન થશે, પરાગરજ નીકળશે, પછી આ બંધ થઈ જશે. લાઈક ગેટ, આપણો ગેટ કેવો હોય ખુલે બંધ થાય, બસ એવી જ કંઈક રચના હશે. આ રીતે જુદા જુદા પ્રકારે પરાગાશયનું સ્ફોટન થશે. કાં તો તેની લંબાઈના આધારે ઊભી રીતે આવી રીતે સ્ફોટન થશે, કાં તો પછી ઉપરથી તે પોલા હોય ત્યાંથી તેનું સ્ફોટન થઈને પરાગરજ બહાર નીકળશે, કાં તો પછી આડી રીતે આ મારું પરાગાશય હોય તો આડી રીતે આ રીતે અહીંયા સ્ફોટન થશે અને પરાગરજ બહાર નીકળશે, અને કાં તો પછી આવી રીતે પરાગાશય હોય ગેટ લાઈક પરાગાશય હોય તો અહીંથી આટલું સ્ફોટન થાય, આટલું ખુલ્યું, પરાગરજ બહાર નીકળી પછી પાછું બંધ થઈ જશે, બરાબર. તો તે જુદી જુદી રીતે પરાગાશયનું સ્ફોટન થાય છે અને પછી તેમાંથી પરાગરજ બહાર નીકળે છે. હવે પરાગરજ બહાર નીકળશે ત્યારે તેમાં ઓલરેડી નરજન્યુકના વિકાસની શરૂઆત તેમાં થઈ ગઈ છે, બરાબર. હવે પરાગાશયમાંથી મુક્ત થઈ ગઈ. હવે જ્યારે પરાગરજ પુખ્ત બને છે ત્યારે કે પરાગરજ હવે જ્યારે પુખ્ત બનશે ત્યારે શું થશે, ત્યારે પરાગરજનું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રના વિભાજનની શરૂઆત થાય છે, બરાબર. પરાગરજ જ્યારે પરિપક્વ બની જશે ત્યારે તેને હવે આપણે જોયું હતું પરાગરજની રચનામાં કે પરાગરજ કેવું છે, એક કોષીય રચના ધરાવે છે, બરાબર. એક જ કોષનું બનેલી હોય છે પરાગરજ. તો એમાં જ્યારે કોષ કેન્દ્ર અને કોષરસ, કોષરસ સ્તર, કોષ દિવાલ આ બધાનો જ્યારે વિકાસ થઈ જશે ત્યારે પરાગરજનું જે કોષ કેન્દ્ર હોય છે તેના વિભાજનની શરૂઆત થાય છે. હવે પરાગરજ વિવિધ આકારના હોય, તેના કદ આપણે જોયું કે દરેક જાતિના પરાગરજ જે હોય છે તેના આકાર, કદ લઈ લો, રંગ બધામાં વિવિધતા જોવા મળે છે. પરંતુ પછી તે ગોળાકારી, સામાન્ય રીતે કેવી હોય છે ગોળાકારી, તે ગોળાકારી રચનામાં આવે છે, બરાબર. તે ગોળાકારી રચનામાં આવી જશે. આ તેનું અંદરનું સ્તર છે ને આ તેનું બહારનું સ્તર લઈ લઉં. પરાગરજની રચનામાં જોયું કે અંદરનું સ્તર શાનું બનેલું હોય છે, તો અંદરનું સ્તર સેલ્યુલોઝનું બનેલું હોય, સેલ્યુલોઝ ને પેક્ટિન, જ્યારે બહારનું સ્તર સ્પોરોપોલિનિનનું બનેલું હોય. અને આપણે જોયું કે બહારના સ્તરમાં જે સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય છે એ રચનાને શું કહેવામાં આવે છે,
કોષ કેન્દ્ર અમારું પરિપક્વ પરાગરજ છે. હવે શું થશે? પરાગરજ પરિપક્વ થઈ ગઈ છે તો હવે જે એનું કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રના વિભાજનની શરૂઆત થાય છે. બરાબર? હવે કોષ કેન્દ્રના વિભાજનની શરૂઆત થાય અને જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થશે ત્યારે કોષ કેન્દ્રનું વિભાજન સમભાજનની રીતે થાય છે. કઈ રીતે થશે તેનું? સમભાજન થશે કોષ કેન્દ્રનું. હવે સમભાજન થઈને બે કોષ કેન્દ્ર બને છે પરંતુ જે કોષ કેન્દ્રનું સમભાજન થઈને જે બે કોષ કેન્દ્ર બને છે એ બે કોષ કેન્દ્ર એક સરખા હોતા નથી. બરાબર? નોર્મલી કોઈ પણ કોષનું જ્યારે સમવિભાજન થાય ત્યારે સમવિભાજન થઈને જે બે નવા કોષ બને તે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. પરંતુ અહીંયા જ્યારે કોષ કેન્દ્રનું સંભાજન થશે તો ત્યારે જે બે કોષ કેન્દ્ર નવા બને છે તે સરખા હોતા નથી. બરાબર? એક કોષ કેન્દ્ર બનશે જે મોટા કદનું હશે અને બીજું જે કોષ કેન્દ્ર બનશે તે નાના કદનું હશે. માટે અહીંયા કેવું વિભાજન થાય છે? અસમ વિભાજન. બરાબર? અસમ વિભાજન થાય છે, સમવિભાજન થતું નથી. તો હવે એક કોષ કેન્દ્રનું વિભાજન થઈને બે કોષ કેન્દ્ર બને છે. બરાબર? બે કોષ કેન્દ્ર બને છે. બીજી આકૃતિ દોરું. અમારું આ બહારનું લેયર, જનન છિદ્ર. બરાબર? હવે આ જે કોષ કેન્દ્ર હોય એનું વિભાજન થશે અને એનું વિભાજન થઈને એક મોટું કોષ કેન્દ્ર બને છે અને બીજું એક નાનું કોષ કેન્દ્ર બને છે. હવે તે બે કોષ કેન્દ્ર બને છે તેનું સમવિભાજન થઈને હવે એમાં જે આ મોટું કોષ કેન્દ્ર હોય છે તેને વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહેવામાં આવે છે. બરાબર? જે મોટું કોષ કેન્દ્ર બને છે, જે મોટું કોષ કેન્દ્ર હોય છે તેને વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહેવામાં આવે છે અને તે વિપુલ ખોરાકનો સંગ્રહિત છે. બરાબર? અને વાનસ્પતિક કોષ તે કેવું હોય છે? કદમાં મોટું હોય છે. જ્યારે જે નાનું કોષ કેન્દ્ર બને છે એ નાના કોષ કેન્દ્રને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. મોટું કોષ કેન્દ્ર બન્યું તેને વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહે છે. જ્યારે જે નાનું નાનું કોષ કેન્દ્ર બને છે તેને જનન કોષ કહેવામાં આવે છે. હવે એને જનન કોષ શા માટે કહેવામાં આવે છે? તો જનન કોષ આને એટલા માટે કહેવામાં આવે છે કે આગળ જનન કોષ જે છે તે જનન કોષ વિભાજન પામીને બે નરજન્યુ બનાવે છે. બરાબર? માટે તેને જનન કોષ કહેવામાં આવે છે. હવે આટલું ખબર પડી ગઈ કે જે કોષ કેન્દ્ર હોય છે તે કોષ કેન્દ્રનું વિભાજન થઈને બે કોષ કેન્દ્ર બને છે. એમાં જે મોટું કોષ કેન્દ્ર બને છે તેને વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહેવામાં આવે છે. જ્યારે જે નાનું કોષ કેન્દ્ર હોય છે તેને જનન કોષ કહેવામાં આવે છે. હવે એક લાઈન છે કે 60% આવૃત બીજધારી વનસ્પતિ જે છે તેમાં પરાગરજ જે મુક્ત થાય છે. બરાબર? 60% આવૃત બીજધારી વનસ્પતિમાં જે પરાગરજ હશે તે પરાગાશયમાંથી જ્યારે મુક્ત થાય છે ત્યારે દ્વિકોષીય હોય છે. કેવી? દ્વિકોષીય હોય છે. એનો મતલબ શું? બે કોષ બની ગયા બીજા એટલે દ્વિકોષીય હોય છે. હવે આ સ્થિતિ, આ પરિસ્થિતિ એ 60% આવૃત બીજધારીમાં હોય છે. બરાબર? 60% આવૃત બીજધારી વનસ્પતિમાં આ સ્થિતિ જોવા મળે છે. દ્વિકોષીય સ્થિતિ, દ્વિકોષીય રીતે તે પરાગાશયમાંથી મુક્ત થાય છે પરાગરજ. બરાબર? પરંતુ બાકીની જે 40% વનસ્પતિ છે તેમાં ત્રિકોષીય હોય છે. તો આવું કેમ થશે? ત્રિકોષીય એટલે ત્રીજો કોષ ક્યાંથી આવ્યો? અહીંયા તો કોષ કેન્દ્રનું વિભાજન થઈને બે જ કોષ બન્યા. ત્રીજો કોષ ક્યાંથી આવ્યો? તો મેં હમણાં જ કીધું કે જનન કોષ જે છે, નાનું કોષ કેન્દ્ર જે જનન કોષ છે એને જનન કોષ શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે જનન કોષ છે તે વિભાજન પામે
પામીને બે નરજન્યુ બનાવશે, બરાબર? બે નરજન્યુ બનાવશે એટલે થઈ ગયા બે નરજન્યુ અને એક વનસ્પતિ કોષ. કયા? ત્રિકોષો થયા. તો શું થશે કે આ જે હોય છે જનન કોષ તે વિભાજન પામશે અને તે વિભાજન પામીને બીજા બે નરજન્યુ બનાવે છે. અમારું જનન છિદ્ર, અમારું વનસ્પતિ કોષ અને આ જનન કોષ જે છે જનન કોષ વિભાજન પામીને બીજા બે નરજન્યુ બનાવે છે. આ દ્વિકોષીય રચના એ 60% આવૃત્તિધારી વનસ્પતિમાં હોય, જ્યારે બાકીની 40% વનસ્પતિમાં, બરાબર, બાકીની 40% વનસ્પતિમાં આ ત્રિકોષીય રચના તરીકે ત્રિકોષીય રચના બને છે ત્યારે તે મુક્ત થાય છે. બરાબર? આ વસ્તુ આપણે સમજી લીધી. સુધીને ખબર પડી ગઈ કે કોષ કેન્દ્ર હોય તેનું વિભાજન થઈને બે કોષ કેન્દ્ર બન્યા, વાનસ્પતિક કોષ અને જે નાનું કોષ કેન્દ્ર હોય છે તે જનન કોષ હોય છે. અહીં સુધી ખબર પડી ગઈ. હવે શું થશે? હવે જે છે પરાગરજ જે છે પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે. કેવી રીતે થાય છે? તો જ્યારે જે પરાગરજ હોય છે, પરાગરજ જ્યારે બની જાય છે ત્યાર પછી શું થાય છે? પરાગનયનની પ્રક્રિયામાં શું થશે કે જે પરાગરજ હોય છે તે જે પરાગાસન હોય છે એ પરાગાસન પર તેનું સ્થળાંતર થાય છે. આ શું છે? મારું પરાગાસન, બરાબર? અને આ મારી પરાગરજ. તો પરાગનયનની પ્રક્રિયા પર શું થાય? પરાગનયનની પ્રક્રિયામાં શું થાય છે ને કે પરાગરજ જે હોય છે તે સ્ત્રી કેશરનું જે પરાગાસન હોય તેની પર સ્થળાંતર. હવે જ્યારે પરાગરજનું પરાગાસન પર સ્થળાંતર થઈ જશે, બરાબર, ત્યારબાદ એનું સ્થળાંતર થઈ ગયા પછી પરાગાસન, હવે પરાગાસન એ પરાગરજને સ્વીકારશે કે નહીં? જો પરાગાસન પરાગરજને સ્વીકારે તો તેમાંથી પરાગનલિકાનો આગળ વિકાસ થશે, બરાબર? હવે પરાગરજ જે પરાગાસન પર સ્થાપિત થઈ, સ્થળાંતરિત થઈ, તે એક જ જાતિની હોવી જોઈએ, બરાબર? હવે આપણે ફલન થાય, ફલનની પ્રક્રિયા થશે તો ફલનની પ્રક્રિયા થઈને જે પરાગરજ હોય છે તે અંડક, પરાગરજ જે નરજન્યુ બનાવે છે તે અને અંડક બીજાશયમાં જે હોય એમની વચ્ચે ફલનની પ્રક્રિયા થશે, બરાબર? બીજ બનશે અને એમાંથી નવી વનસ્પતિ ઉગશે. ક્યારે? જ્યારે એક જ જાતિની વનસ્પતિ હશે ત્યારે. હવે એક સફરજનના પુષ્પની પરાગરજ હોય તે તમે કોઈ બીજા ફળના પુષ્પની પરાગાસન પર સ્થાપિત કરાવો તો પરાગનયનની પ્રક્રિયા, ફલનની પ્રક્રિયા થશે નહીં થાય. તો આવું ખબર કેવી રીતે પડશે કે એક જ જાતિની પરાગરજ છે, બરાબર? પરાગરજ જે પરાગાસન પર સ્થાપિત થઈ તે એક જ જાતિની છે ખબર ક્યારે પડશે? તો જ્યારે પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે પરાગરજ શું કરશે? ભેજ અને શર્કરા, પરાગાસનની તે ભેજ અને જે પરાગાસનની જે શર્કરા હોય છે તેનું શોષણ કરે છે, બરાબર? અને શોષણ કરે છે ત્યારે ખબર પડે છે કે જે પરાગરજ છે હવે શોષણ કરશે એટલે પછી તે સરખામણી કરશે અને તેના દ્વારા ખબર પડશે કે પરાગરજ જે પરાગાસન પર સ્થાપિત થાય છે તે એક જ જાતિની છે કે નહીં, બરાબર? હવે પરાગાસને પરાગરજને એક્સેપ્ટ કરી લીધી, સ્વીકારી લીધી, બરાબર? હવે શું થશે? હવે પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે. પરાગરજ અહીંયા આવી ગઈ. હવે પરાગરજમાંથી અહીંયાથી આ પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે. તો શું થશે તેમાં? તો જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે ત્યારે સૌપ્રથમ આપણે કોષ કેન્દ્રનું વિભાજન થઈને મને બે મળ્યા હતા, વાનસ્પતિક કોષ અને જનન કોષ. તો જ્યારે પરાગનલિકા જે હોય છે એ પરાગનલિકાની વિકાસની જ્યારે શરૂઆત થાય છે, બરાબર, આ રીતે પરાગનલિકાના વિકાસની અહીંયા શરૂઆત થશે. હવે પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે તો તેમાં સૌપ્રથમ કયો કોષ જશે? તો અહીંયા જે કોષ જાય છે, જે પરાગનલિકામાં સૌપ્રથમ પ્રવેશ
વાનસ્પતિક કોષ હોય છે. કયો કોષ હોય છે? વાનસ્પતિક કોષ હોય છે. જ્યારે જે અહીંયા જે જનન કોષ હોય છે, બરાબર, અને જે બે જનન કોષ છે જેનું વિભાજન થઈને બે જે નરજન્યુઓ બન્યા. હવે જે નરજન્યુ હોય છે તે ઉપર હશે અહીંથી, એટલે આ મારી પરાગવાહિની છે, આ મારું શું છે? પરાગાશય છે. પરાગાશય પર જ્યારે પરાગરજ આવી રીતે અહીંયા આવી ગઈ અને એમાંથી પછી અહીંયા બરાબર આવી રીતે પરાગનલિકાના વિકાસની શરૂ, જ્યારે પરાગરજનું અહીંયા આવી રીતે પરાગાશય પર સ્થાપન થઈ ગયું ત્યારબાદ આવી રીતે પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે. બરાબર, તો અહીંયા જે કોષ હોય છે તે કયો કોષ હોય છે? વાનસ્પતિક કોષ હશે. કયો? વાનસ્પતિક કોષ. અને ઉપર પરાગરજના જે બે કોષ હોય છે તે કયા હોય છે? નરજન્યુઓ હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે ત્યારે સૌપ્રથમ તેમાં કયો કોષ અંદર પ્રવેશે છે? વાનસ્પતિક કોષ. અને ત્યારબાદ નરજન્યુઓ તેમાં પ્રવેશે. બરાબર, હવે શું થશે? આમાંથી પરાગનલિકાનો વિકાસ થશે. આ રહ્યો મારો વાનસ્પતિક કોષ અને આ બે નરજન્યુ. બરાબર, આ છે વાનસ્પતિક કોષ અને આ બે નરજન્યુઓ. અને આ રીતે વિકાસ પામીને પછી તેમાંથી આ પરાગનલિકાનો વિકાસ થાય છે. બરાબર, આ કોષ છે વાનસ્પતિક કોષ. નાલકોષ. નાલકોષ તેને એટલા માટે જ કહેવાય છે કારણ કે જ્યારે પરાગનલિકાના શરૂઆત થશે, તેના વિકાસની શરૂઆત થશે ત્યારે નલિકામાં સૌપ્રથમ કયો કોષ આવે છે? વાનસ્પતિક કોષ. એટલે કે નાલકોષ સૌપ્રથમ તેમાં પ્રવેશે છે અને ત્યારબાદ જે નરજન્યુ હોય છે તે નરજન્યુઓ એ પરાગનલિકામાં પ્રવેશે છે. બરાબર, હવે જ્યારે પરાગરજનું જ્યારે આ પરાગાશય પર સ્થાપન થાય છે ત્યારે પરાગરજ કેવી હોય છે? અપરિપક્વ હોય છે. તે પુખ્ત પરાગરજ હોતી નથી. પરંતુ જ્યારે એ પરાગરજ જ્યારે એ પરાગનલિકામાં પ્રવેશે છે ત્યારે તે કેવી હોય છે? પુખ્ત હોય છે. જે અપરિપક્વ, જ્યારે પરાગરજનું સ્થાપન થશે પરાગાશય પર ત્યારે પરાગરજમાં બે જ કોષ હશે. કયા કયા? વાનસ્પતિક કોષ અને કયો કોષ? જનન કોષ. આ બે જ કોષ હોય છે, એ અપરિપક્વ. પરંતુ જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે ત્યારે તેમાં ત્રણ કોષ હશે. વાનસ્પતિક કોષ હશે અને જે જનન કોષ હશે એ જનન કોષનું વિભાજન થઈને બે નરજન્યુઓનું નિર્માણ થઈ ગયું હશે. બરાબર, એટલે જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય અને એ પરાગનલિકાનો વિકાસ થયા પછી જ્યારે તેમાં વાનસ્પતિક કોષ અને નરજન્યુ પ્રવેશે ત્યારે તે કેવા હોય છે? પુખ્ત બની ગયેલા હોય છે. નરજન્યુ કેવા થઈ જાય છે? પુખ્ત થઈ જાય છે. બરાબર, આવી રીતે પરાગનલિકાનો વિકાસ થઈ જાય છે અને એ પરાગનલિકાનો વિકાસ થઈને તે ક્યાં જાય છે? પરાગવાહિની જે હોય છે અહીં તે પરાગનલિકાનો વિકાસ થશે અને ક્યાં જશે? આ મારી શું છે? પરાગવાહિની છે. બરાબર, સ્ત્રીકેસરનું ચક્ર છે અને એમાં પરાગવાહિની છે. તો આ પરાગનલિકા વિકાસ પામીને પરાગવાહિનીની અંદર જાય છે ને નીચે જે બીજાશય હોય છે એ બીજાશય તરફ તે જાય છે. હવે બીજાશયમાં શું હોય છે? અંડક હોય છે. બરાબર, તો પરાગનલિકા વિકાસ પામીને જશે નીચે બીજાશય તરફ. પરાગવાહિનીમાંથી તે બીજાશય પાસે જશે અને બીજાશયમાં જે અંડક હોય છે કે અંડક પાસે જે નરજન્યુ હોય છે, નરજન્યુઓ તે શું કરે છે? મુક્ત કરે છે અને પછી તેમાં ફલનની પ્રક્રિયા થાય છે. બરાબર, આ હતું પરાગ
પરાગરજ જ્યારે મુક્ત બને છે ત્યારે તેમાં જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રનું વિભાજન થશે અને એ કોષ કેન્દ્રનું વિભાજન થઈને તેમાંથી બે કોષ બનશે. એમાં જે મોટું કોષ કેન્દ્ર હશે તે કયો હશે? વાનસ્પતિક કોષ અથવા તો નાળ કોષ. અને જે નાનું હોય છે તેને શું કહેવામાં આવે છે? નાનો કોષ એને જનન કોષ કહેવામાં આવે. હવે એમાં જે 60% આવૃત્તિધારી વનસ્પતિ છે તેમાં પરાગરજ મુક્ત થાય ત્યારે તેમાં દ્વિકોષીય રચના હોય. બરાબર, વાનસ્પતિક કોષ અને જનન કોષ. અને બાકીની જે 40% વનસ્પતિ હોય તેમાં ત્રિકોષીય રચના હોય છે. ત્રિકોષીય કેવી રીતે બનશે? કે જે જનન કોષ હોય છે એ જનન કોષનું વિભાજન થઈને બે નરજન્યુઓ બને છે. માટે કેવી 1 2 ને 3 આવી રીતે 3 કોષો બને છે. હવે શું થાય છે? કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું. ત્યારબાદ જ્યારે પરાગનયનની પ્રક્રિયા પછી જ્યારે પરાગરજ પરાગાસન પર તેનું સ્થાપન થાય છે અને જ્યારે પરાગાસન એ પરાગરજને સ્વીકારે છે ત્યાર પછી પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે. અને જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે ત્યારે તેમાં સૌપ્રથમ જે કોષ પ્રવેશે તે કયો હશે? વાનસ્પતિક કોષ હશે. અને ત્યારબાદ પરાગનલિકાનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ વાનસ્પતિક કોષ તેમાં પ્રવેશ કરતો જાય છે અને તેના પછી બે નરજન્યુઓ અંદર પ્રવેશે છે. હવે જે પરાગનલિકા વિકાસ પામીને પરાગવાહિનીમાંથી બીજાશય સુધી પહોંચે છે અને બીજાશય સુધી પહોંચ્યા પછી જે પરાગનલિકામાં જે નરજન્યુ હોય છે તે અંડક પાસે તેને મુક્ત કરે છે. બરાબર, આ હતી. હવે એમાં જે પરાગરજ જ્યારે પરાગાસન પર સ્થાપન થાય છે, બરાબર, તે સ્થળાંતરિત થાય જ્યારે પરાગાસન પર ત્યારે એમાં પરાગરજ જે હોય તે કેટલાક અમુક સમયગાળા સુધીને જ તે સક્રિય હોય છે. બરાબર, પરાગનલિકાનો વિકાસ કરવા માટે. ધારો કે આપણે જ્યારે કે દવા લેતા હોય તો કોઈ બી વસ્તુ લેતા હોય તેની પાછળ એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે કે એ ડેટ સુધીને જે વસ્તુ સક્રિય હોય ત્યારબાદ એની અસર કરે નહીં, એ વસ્તુ બગડી ગઈ કે. એવી જ રીતે પરાગરજનું પણ એવું હોય છે કે અમુક સમયગાળા સુધીને જ તે પરાગનલિકાનો વિકાસ કરવા માટે સક્રિય હોય છે. બરાબર, આ વસ્તુ તમારી ચોપડીમાં બુકમાં નથી, આ માત્ર તમારી જાણકારી માટે છે. અને એમાં ધારો કે ઉદાહરણ લઈએ કે ઘઉં અને ચોખા જે છે એ ઘઉં અને ચોખામાં 30 મિનિટ, બરાબર, 30 મિનિટનો સમયગાળો હોય છે કે 30 મિનિટ સુધીને તે પરાગનલિકાનો વિકાસ કરવા માટે સક્રિય હોય છે. બરાબર, અને જ્યારે બીજી રોઝેસી ફેમિલી છે, સોલેનેસી ફેમિલી છે, 11મા ધોરણમાં તમે આ ફેમિલી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો એ ફેમિલીમાં કેટલાક મહિના સુધીનો ગાળો હોય, મતલબ જુદી જુદી વનસ્પતિમાં સમયગાળો કેવો હોય છે? અલગ અલગ હોય છે. હવે આટલા સમયગાળામાં જો પરાગાસને પરાગરજને સ્વીકાર કરી તો તેની પરાગનલિકાનો વિકાસ થશે. બરાબર, બાકી તો પરાગનલિકાનો વિકાસ થશે નહીં અને ફલનની પ્રક્રિયા આગળ થાય નહીં. બરાબર, હવે જે પરાગરજ હોય છે એ પરાગરજ એ માનવીને એલર્જી ઉત્પન્ન કરે છે. કેટલીક પરાગરજ જે હોય જે મનુષ્ય માટે એલર્જીક હોય છે અને તે શું કરે છે? એના કારણે મનુષ્યને એલર્જી થાય છે અને કેટલીક શ્વાસને સંબંધિત કેટલાક રોગો થાય છે. તેને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે. દાખલા તરીકે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે જેવા રોગો થાય છે અમુક કેટલીક વનસ્પતિની જે પરાગરજ હોય છે એના કારણે. બરાબર, આઈ હોપ સો તમને આ પ્રક્રિયા ખબર પડી હશે. તો આ હતી આપણી પરાગરજ જે નરજન્યુની રચના. હવે આપણે આગળ માદાજન્યુ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે આગળ ભણીશું. થેન્ક યુ.